એટલી પણ માતાઓ બેઠી છે ને એના માટે એક શેર યાદ આવે મને કે એ અંધેરા દેખ તેરા મુંહ કાલા હો ગયા, એ અંधेरा देख तेरा मुंह काला हो गया, माँ ने आंखें खोल ली, घर में उजाला हो गया। शेर सुनिएगा साहब कि किसी के हिस्से में घर आया, किसी के हिस्से में दुखा आई, किसी के हिस्से में घर आया, किसी के हिस्से में दुखा आई। मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई। घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई। અને દલપતરામે 150 વર્ષ પહેલા આ ધરતીમાં માં માટે લખેલી એક કડી ખાલી ગાવી છે મારે. હતો હું સુતો પરણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જ માં તું, મહાહેત વાળી દયાળી જ માં। माँ की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने, माँ की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने। दो शब्द माँ की जली हुई उंगलियों पर भी बोल देते हैं, दो शब्द माँ की जली हुई उंगलियों पर भी बोल देते हैं। ये माँ જ હોય સાહેબ। દીકરો આમ વરસાદમાં પલળતો પલળતો ઘરમાં એન્ટર થયો ને એટલે ફળિયામાં બાપ બેઠો તો હિંચકા ઉપર, એને કીધું શું એલા પલળીને આવ્યો, ભાન ન પડે, 200 રૂપિયાની દવા થાય શરદીમાં। દીકરો પગથિયા પાસે ગયો, પગથિયા પાસે બે ભાઈ બેઠેલો, એને કીધું પણ કે તઈ પણ ધ્યાન રખાઈને ક્યાંક પલળી જતો હોય તો વરસાદના મોસમમાં છત્રી લઈને નિહાળે જવાય। પાણીયારા પાસે બેન ઊભી હતી, ભાઈ દોડતો દોડતો બેન પાસે ગયો ત્યારે બેને કીધું કે ભાઈ વરસાદ આવે તો એટલી ખબર ન પડે કે પતરા નીચે ઊભું રહી જવું જોઈએ, આવું પલળી નવાય। ધ્રુજતો છોકરો રસોડામાં જાય, સાંભળજો 10 વર્ષનો છોકરો માં પાસે જાય ને એટલે માં પોતાની હાડીના છેડાથી દીકરાનું મોઢું લૂઈને એટલું બોલે છે કે લુચ્ચો છે વરસાદ, મારા દીકરાને પલાળી દીધો। वो इस तरह से, वो इस शेर सुनिएगा साहब, वो इस तरह से मेरे गुनाहों को धो देती है, वो इस तरह से मेरे गुनाहों को धो देती है। माँ जब बहुत गुस्सा होती है ना तब रो देती है। અને ઊંઝાના ઇતિહાસમાં આ કાર્યક્રમની યાદ રૂપે તમને કહું, આથી હારો શેર વિમલભાઈ माँ માટે મને મારી જિંદગીમાં લાગ્યો નથી। माँ की ये जो मोहब्बत होती है ना, शेर सुनिएगा साहब, बहुत छोटा सा शेर है लेकिन इससे अच्छा, इससे बढ़िया शेर माँ के लिए मेरे पास और मैंने सुना नहीं। माँ की ये जो मोहब्बत होती है ना, माँ की ये जो मोहब्बत होती है ना, वो सारी मोहब्बतों की माँ होती है। एना माटे दलपतराम શું લખે? સુકામાં સુવાડે ભીને બોડી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટુ કોણ ખાતું, મહાહેત વાળી દયાળી જ માં તું, મહાહેત વાળી દયાળી જ માં તું। પ્રેમ આંધળો હોય છે। સમાજની એક દીકરી સમાજના બીજા સમાજના દીકરા સાથે ભાગી જાય એટલે તરત જ સોસાયટીમાંથી આપણે આ અવાજ બોલીએ છીએ કે પ્રેમ હારો આંધળો હોય, જો નાત જાત જોતો નથી। આંશિક રીતે સાચું હશે કદાચ, પણ મારી વાત અલગ છે। આજના પ્રોગ્રામમાં જેટલા બેઠા છો હવે છેલ્લા, એ બધા યાદ રાખજો કે આ વાક્ય, આ વાત, હવે હું જે તમને દાખલો કહીશ ને ત્યાંથી તમારું પરસેપ્શન ચેન્જ થશે। કોઈ સ્ત્રીને, કોઈ જનેતાને ખબર પડે ને કે એને હવે હારા દિવસો છે અને ડોક્ટર એમ કહી દે કે હવે તમારે 9 મહિના ધ્યાન રાખવાનું છે, એ દિવસથી લઈ અને 9 મહિના સુધી આ દેશની કોઈ પણ જનેતા માથું નથી ધોતી। એ દિવસ પછીનો જનેતાનો એક એક ડગલું બહુ સાવચેતીપૂર્વક હોય, એને ખાવાની ગમતી વસ્તુ પણ ના હોય, ના પાડે સાસુમાં કે બેટા આનાથી નુકસાન થાય તારા સંતાનને। તો જે દીકરાને એને જોયો નથી, દીકરો છે કે દીકરી એને ખબર નથી, કાળો છે કે ગોરો એને ખબર નથી, એ બોબડો છે કે આંધળો છે એ એને ખબર નથી, અને છતાંય એક જનેતા એના સંતાનને પ્રેમ કરે ને, આ પ્રેમ આંધળો છે મારા વાલા।
પ્રેમ આંધળો છે, પણ આ સૌથી મોટા એવી જનતાને જે રજળતી મૂકીને વૃદ્ધાશ્રમે મૂકે છે ને, એ પછી આખા દેરાસર બનાવી દે ને તો એની પૂજા ભગવાન મહાવીર નો સ્વીકારે. દોસ્તો લખી લે, તમારા ઘરમાં સચ્ચિદાનંદજી મહારાજ પાસે બેઠા હતા નિલેશભાઈ, અને બનેલી ઘટના સાંભળજો. સ્વામી સચ્ચિદાનંદજીએ મને એક વાક્ય કીધેલું કે સાંઈરામ, કોઈ પણ ગૃહસ્થીને પૂછવા જેવો એક સવાલ છે કે તમારા ઘરમાં શાંતિ છે? અને જો એ ગૃહસ્થી ઓનેસ્ટલી તટસ્થતાપૂર્વક એમ કે હા ભાઈ, પ્રમાણમાં બીજાના ઘર કરતા મારા ઘરમાં શાંતિ છે, જો એ ગૃહસ્થીનો જવાબ એમ હોય ને કે મારા ઘરમાં બીજાના ઘર કરતા શાંતિ છે, તો એ વડીલને, એ મિત્રને, એ ભાઈબંધને કહેજે કે તારા ઘરમાં કોઈ સ્ત્રી સહન કરે છે, બાકી શાંતિ શક્ય નથી. ભલા માણસ, પુરુષો તો તલવારના પર્યાય છે. એ ઘર હાચવીને બેઠે છે, દીકરી, માં છે, બેન છે, પત્ની છે. 200 જણા જાનમાં જાય છે ને ત્યારે એકલી દીકરી આવે છે, તો મરદ તો દીકરી નો કહેવાય. ભલા માણસ, આપણે છે ને 200 જણા ઊંઝા આવે જાન લઈને, એની ભેગી એકલી અમદાવાદ કે મુંબઈ કે અમદાવાદ થી ગમે ત્યાં સાસરે જવાનું હોય ત્યારે દીકરી એકલી જાય. તો દોસ્તો, ગુરુદેવ ની આજ્ઞા છે એટલે કહું છું કે માની કિંમત કરજો. એ માને રજળતી ન મૂકતા. આ પંખા કદાચ હોય ને આપણા ઘરમાં, કોઈના ઘરમાં 70 વર્ષ જૂનો પંખો છે, આમાં કોઈ છે એવું એન્ટિક વસ્તુ સાચવવા વાળું નથી ને? હા, 70 વર્ષનો પંખો અહીં બેઠેલા કોઈના ઘરમાં નથી. કદાચ કોઈના ઘરમાં હોય તો એ ચાલુ નહીં હોય, અને ચાલુ કરો તો એમાંથી અવાજ આવે કે નહીં? સે યસ ઓર નો? આવે કે નહીં ભાઈ? 70 વર્ષ જૂનો તમારા ઘરનો એક 800 રૂપિયાનો પંખો લીધો હોય પડ્યો, તો એમાંથી અવાજ આવે ને આવે જ. તો આપણે યાદ રાખવાનું કે મા બાપના સ્વભાવ કદાચ મેચ ન થાય ને ત્યારે સમજવું કે આ આપણા મા બાપ આપણા ઘરને હવા આપનારા એવા પંખા છે કે જે આપણને ઠંડક આપવા માટે પોતે પોતાની જાતને ખર્ચી નાખી છે. તો એની ઉપર દયા ખાવાની, એની ઉપર દયા ખાવા હશે પપ્પા, કાંઈ વાંધો. અને મા બાપનો ફોન આવે, ઘણીવાર મોટા છોકરા થઈ જાય ને પછી મા તો એટલું જ પૂછતી હોય કે જમી લીધું કે નહીં બેટા, તારે કેટલા જીરુના ભાવ આવ્યા, એનાથી માન પડી ન હોય. તારા ધંધામાં, શેર બજારમાં તું કેટલું કમાણો, એનાથી તે ખાધું કે નહીં બેટા. કેટલાક છોકરાઓ ઇરિટેશન થઈ જાય કે હું તું મમ્મી એકની એક દીકરીઓ અને મમ્મીનું ઇરિટેશન કે તું શું આ મને ટોક કરસ. હવે મોટા થઈ ગયા, અમને ખબર નહીં પડતી હોય. આવા ઇન્સર્ટ કરતા મેં નજરે જોયા છે, એટલે કહું છું કે ઇન્સર્ટ ન કરવું. કારણ કે આ ફોન જ્યારે નથી આવતા ને ત્યારે જ આની કદર થાય છે, ત્યારે જ આની કિંમત સમજાય છે. નથી આવતા, મને કે વિમલને, અમારી બેયની માએ રજા લીધી સાહેબ, એટલે 30 વર્ષથી કાર્યક્રમો આપું છું. કીર્તિભાઈ, ઘરની એક બીજી ચાવી મેં મારી પાસે રાખી વર્ષો સુધી. અને નાનું ઘર હતું ગોંડલની અંદર અમારું. તો માં ને બાપુજી તો પેલા નીચેના ઓરડામાં સૂતા હોય, મારો બેડરૂમ ઉપર હતો. તો હું છે ને મમ્મીને ડિસ્ટર્બ ન થાય ને, કે મમ્મી પપ્પાને ડિસ્ટર્બ ન થાય ને, એટલે હળવે એક દિન રાત્રે 3 વાગે ડાયરામાંથી આવું તો ચાવી ખોલી નાખું, અને મારો પગ અંદર પડે ને ત્યાં મારી માં જાગીને એમ કે આવી ગયો બેટા. એટલે હું ખીજાઈ જતો માં ઉપર કે માં, મારો તો ધંધો જ રાતનો છે, તું મારી હારે જાગીશ તો તું માંદી પડીશ. ત્યારે માં એટલું જ કહેતી, મારો દીકરો બહાર હોય ત્યાં સુધી માને નિંદર કેમ આવે બેટા. આ જનતા છે.